હવે ત્રીજો પ્રશ્ન છે કે ઉષ્માક્ષેપક એટલે શું? તો ઉષ્માક્ષેપક એ આપણે અહીંયા જે રાસાયણિક ઉર્જા છે ને એમાં બતાવ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક અથવા ઉષ્માક્ષેપક હોઈ શકે. હવે એટલે શું? તો કે આપણે રાસાયણિક ક્રિયા થાય એટલે ઘણી વખત આપણે જે એક મને લાગે આપણે ફટકડી કે ફટકડી પાણીમાં નાખીએ તો એકદમ ફીણ આવે, પેલા ઉભરે છે. એટલે એવી રીતે ઘણી વખત આપણે જો સોડાની વાત કરીએ, તમે કપડાં ધોવાના સોડા છે, આ કપડાં ધોવાના સોડા એ તમે પાણીમાં નાખો તો એકદમ પાણી ગરમ થઈ જાય છે. એટલે આવી રીતે આને શું કહેવાય? આ રાસાયણિક ક્રિયા થઈ કહેવાય. એટલે એક પદાર્થમાં બીજો પદાર્થ ભરે. એટલે આ જે રાસાયણિક ક્રિયા થાય ને ત્યારે ઘણી વખત એ ગરમી શોષી લે અથવા તો ગરમી બહાર પાડે. એટલે ગરમી શોષી લે અથવા તો ગરમી બહાર પાડે. એટલે આ એના બે વૈજ્ઞાનિક નામ છે. એટલે બે પદાર્થ તમે આ એક પદાર્થ હોય ને બીજો પદાર્થ એમાં ભેળવો તો ઘણી વખત જો એ ગરમી એમ કે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક. જો ગરમી ઉષ્મા શોષક એટલે એક ઠંડુ પડે એમાં ગરમી ખેંચી લે તો એને ઉષ્મા શોષક કહેવાય. અને ઉષ્માક્ષેપક એટલે ગરમી બહાર પડે. એટલે આ રીતે ક્ષેપક એટલે ગરમી બહાર પડવી, એટલે ઉષ્માક્ષેપક. આ સંસ્કૃત જેવો શબ્દ છે. અને ઉષ્મા શોષક એ સમજાયું, શોષણ કરે એટલે ઉષ્મા શોષક. એટલે આ ક્રિયા જે થાય છે રાસાયણિક ક્રિયા એ જો ગરમી શોષી લેતી હોય તો ઉષ્મા શોષક કહેવાય. અને જો બહાર પડતી હોય એટલે કે એના કારણે બીજી ગરમી ઉત્પન્ન થતી હોય તો ઉષ્માક્ષેપક કહેવાય. આ બધું આપણે રાસાયણિક શાસ્ત્ર બધું શીખશું ને ત્યારે એમાં આવશે.